જગત ને બહુ ઊંચો છે. બહુ ઊંચો. ગુરુની વાત આવે એટલે લોકો પાછા પડે. પાછા પણ કોઈ મોટી બાબત નથી. મોટી બાબત નથી. તમે કદાચ હીરા કોઈ કંઈ શીખ્યા હોય તો એ હીરા શીખડાવવા વાળો ગુરુ ના કહેવાય. ગુરુ કહેવાય. અને રિક્ષા શીખ્યા હોય તો આ રિક્ષા ગુરુ કહેવાય. એ ગુરુ કહેવાય. કોઈ પણ પ્રકારનો આપણને કોઈ ધંધો શીખવાડે અથવા ભણાવે, કોઈ અક્ષર જ્ઞાન આપે, એ ગુરુ કહેવાય. અને આ છે એક સતગુરુ, જે આપણને સત સમજાવે. અક્ષરનું કદાચ કોઈ જ્ઞાન આપે તો એ અક્ષર ગુરુ કહેવાય. ધંધાની કદાચ કોઈ લાઈન આપણે શીખડાવે તો એ ધંધા ગુરુ. હવે આ આવે છે સતગુરુની. આ ગુરુનો જે મહિમા છે, આ સતગુરુની વાત. તો કે ભાઈ સત શું? તો હમણાં બાબુરાવ મહારાજે આગળ વાત કરી કે શેધોભાઈ આટલા ફરીને આવ્યા. સત શું ને અસત્ય શું? હવે શેધાભાઈ ને અહીંયા આટલા બધા ફરીને આવ્યા, પણ અહીંયા જ્યાં એટલા ઘડી ગયા આનંદ ખરો બધોય કે આ ગંગા, આ જમના, આ માતાજીનું મંદિર, આ ભગવાનનું મંદિર, એ અહીંયા ભરપૂર આનંદ આવ્યો છે. પણ એ આજ મટી ગયું. આજ મટી ગયું. એ ફર્યા એટલા દાડા ભરપૂર આનંદ મેં રહ્યા છે. થાક લાગી જાય. અને એ અહીંયાથી ઓય આયા એટલે એ બધું મટી ગયું. હવે એ રે નહીં. આ અસતની વાત આવી. અસત એટલે થોડા દાડા રહે, અને સત કાયમ રહે. હવે ઓય સતગુરુ જ્યારે આપણને સમજાવે છે એટલે એ આપણને સત સમજાવે છે. અને એ સત આપણે જ્યારે સમજે છે એટલે ઓય તમે કાયમ ઈ દ્વારકા જે બાજરો અહીંયા જવાની કોઈ જરૂર છે નહીં. હાલ ભલે ફરવા અમે જ હાલ અમે જ, પણ તમે જતા હોય ને અમે જતા હોય બે ફરક હોય. અમે જોવા જતા હોય, અમે ઝાડ જુઓ, પહાડો જુઓ, નદીઓ જુઓ અને જોવા જતા હોય. બાકી અમે એ બીજું જોવા ના જ, જેમ કે બીજું હોય છે અહીંયા જવાની કોઈ જરૂર છે નહીં. પણ હજી આ સતની ખબર નથી પડી સદગુરુ પાસે, એટલે આપણને દૂર દૂર લાગતું હોય. એટલે નથી ઘણા જણા હાલ જુઓ, કોઈ રણુજા જાય, કોઈ અંબાજી જાય, કોઈ બહુચરાજી જાય. બધાને મૂળ હોમાય મળે છે કે એક નેજુ લઈને ઓમ જતો હોય તો બીજો હોમે નેજુ લઈને ઓમ જાય. કારણ શું પડ્યું છે? સત હાથમાં આવ્યું નથી એટલે બે જણા હોમા જોઈ છે. ખોટા નથી, બે ખોટા નથી. અહીંયાના પાસે ઈર્યું જ્ઞાન છે એટલા ઘડી રહ્યા ફરશે. પણ જ્યારે ઓય ગુરુ મહારાજે સત આપણને સમજાવે પછી ઈ ઓય તે બધે જવાનું મટી જાય. જેમ કે ઓય રોમા તીરે આવી જ ના આવે. સત સમજ્યા પછી ઓય આવી ગયો, અને સત સમજ્યા પછી ઓય અંબેમાં ઓય આવી ગયો. તમને ઓય દેખાય. પછી તમે ફરો ખરી, પણ પછી તમે જે હાલ જે આશા લઈને જો છો એ લઈને ના જો. પછી તમે ફરવા જોવા જો. બાકી સત તો તમારે પ્રગટ થાય એટલે તમારે માતાએ હોય થઈ જાય, અને રોમા પીરે હોય થઈ જાય, કૃષ્ણ ભગવાને હોય થઈ જાય. બધું તમને હોય પ્રગટ સમજાય, અને સમજણ જ છે. એટલે હોય જુઓ કૃષ્ણ અને ગુરુ મહારાજે પાછું એ બધું હટાય કે જો તું આ નથી, તું અભું નથી, તું ઠાકોર નથી, તું શરીર નથી, અને તું તો આખો કોક અલગ છે. અને ઈ દાડે ખબર પડી કે ઓહો, આ 3 કિલોનું શરીર આવ્યું હતું, અને જે હાચો હતો એને દબાઈ નાખ્યો, અને આ બધું પહેરાઈ દીધું, માથે વજન નાખી દીધો, અને રખડ કર્યા. અને પછી કે કોણ છે કે આ તું તને ઓળખ. તો ઈ દાડે જ્યારે 3 કિલોના શરીરને આવ્યો હતો ને, એ માત્ર એટલું જ બોલ્યો હતો, કેટલું બોલ્યો હતો? હવે બીજી એક વાત કહું, આખા બ્રહ્માંડના દેશમાં ગમે તો બાળક જન્મે, બધાની ભાષા પહેલી એક. બધાની ભાષા. અમેરિકામાં જન્મે તો એમ કે અમેરિકામાં તમિલનાડુમાં કે તમે કોઈ પણ વર્લ્ડનો દેશ હોય એના અંદર બાળકની ભાષા પહેલી એક જ હોય, હું આ. એના પછી જગત પાસે જે હોય એ એને પહેરાય. ભારત में जन्मे तो हिंदी, अमेरिका में जन्मे तो इंग्लिश, तेलुगु में जन्मे तो बीजी कोई भाषा. बाकी पहली तो भाषा आखा ब्रह्मांड ની એક કે હું આ. પછી એને જગત ને જે બનાવો એ બનાવે. આની ચમ બનાવે? જગત પાસે ઈરી છે. પણ ઈ કરતા જો એક દાડો તમને બધાને ગુરુ મળી જોય, અમન મળ્યા, અને ઈ કરતા એક દાડો ગુરુ મળી જોય તો આ બધી ભાષાઓ કાઢી અને પાછી તમને હું આ ઈર્યો બનાવી, અને અહીંયાથી પછી આ બધા શબ્દો આવે. તમામ તમે ભણેલો ગણેલો ઘણો હોશિયાર છો. જોજો આખા ભારતના છોકરો, દુનિયાના બચ્ચાની ભાષા એક જ હશે, હું આ.